हेलो विद्यार्थी नमस्कार હેપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે અને આજે આપણે એટમ્સની અંદર તમારી સામે જે ટોપિક દેખાય છે એનો એમસીક્યુનો પાર્ટ 7 આજે જોવાનો છે। જો કે તમને ખ્યાલ આવી ગયો છે, પ્રેક્ટિસ થઈ જ ગઈ હશે, પણ છતાં આપણે આગળ વધીએ, નવા નવા એમસીક્યુ પર ફોકસ કરીએ। તો રેડી છો? તો સ્ટાર્ટ કરીએ। ચાલો, એની અંદર પહેલો એમસીક્યુ, ઇલેક્ટ્રોનની ચોથી કક્ષામાં કોણીય વેગમાન આટલું હોય તો પાંચમી કક્ષામાં કોણીય વેગમાન કેટલું? જો ચોથી કક્ષા છે એટલે સિમ્પલ વાત છે કે ભાઈ તમે n1 બરાબર 4 લઈ લો, ત્યારે કોણીય વેગમાન L1 આપ્યું છે તમને 2 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। તો પાંચમી જ્યારે કક્ષા આવે ત્યારે કોણીય વેગમાન કેટલું? રેડી? ચાલો, તો કોણીય વેગમાનનું સૂત્ર શું છે ભાઈ? L બરાબર NH/2π। રેડી ને? આના પરથી સિમ્પલ વાત છે કે L પ્રપોઝનલ ટુ N થશે। ચાલો, આના પરથી તમે લઈ લેશો L2/L1 N2/N1, તો L2 ઇઝ ઇક્વલ ટુ L1 ઇન્ટુ N2/N1। ક્લિયર? ચાલો, તો L2 ઇઝ ઇક્વલ ટુ 2 10⁻34 ગુણ્યા 5 અને N1 એટલે 4। ચાલો, અહીંયા 2 જશે એટલે એ 2 વધશે। L2 બરાબર 5/2 10⁻34। 5/2 જેવો જવાબ નથી તો ડિવાઈડ કરો, 5ના 2 ભાગ કરો એટલે 2.5 આવે। 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। ક્લિયર? તો આવી ગયું પાંચમી કક્ષામાં કોણીય વેગમાન 2.5 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। તો રાઈટ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે। રેડી વિદ્યાર્થી મિત્રો? બહુ સિમ્પલ। આગળ વધીએ। નેક્સ્ટ, એક કુલિસ ટ્યુબમાં ઓપરેટિંગ વોલ્ટેજ આપ્યો છે આટલો, V બરાબર 10⁵ વોલ્ટ। ઉત્પન્ન થતા એક્સરેની ઝડપ, ભાઈ એક્સરે છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગ છે। રેડી? અને એની ઝડપ કેટલી હોય? પ્રકાશની ઝડપ જેટલી। મીન્સ કે એની ઝડપ છે પ્રકાશના ઝડપ જેટલી, એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે। ચાલો, ક્લિયર? 3 × 10⁸ મીટર પર સેકન્ડ। આગળ વધીએ। નેક્સ્ટ, હાઇડ્રોજન વર્ણપટમાં લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ, જોજો ખાસ, લાઇમેન શ્રેણીની, પહેલા તો અહીં હું લખું જ છું, લાઇમેન શ્રેણી માટે શું છે? 1/λ ઇઝ ઇક્વલ ટુ R 1/1² ઓછા 1/n²। રેડી? n બરાબર 2 3 4। હવે પ્રથમ રેખાની કોઈ પણ પરમાણુ માટે 1/λ બરાબર RZ²। રેડી? આમાં R અને આ બે અચળ છે કે R 1/1² ઓછા 1/n², આખું પદ અચળ છે। રેડી? તો 1/λ પ્રપોઝનલ ટુ Z² થશે ને। હવે H માટે Z1 છે અને બીજા પરમાણુ માટે H1 અને λ1 આપ્યું છે આપણે 2110 એંગસ્ટ્રોમ, અને બીજા પરમાણુ આ Z1, Z2 છે 11, λ2 કેટલું? રેડી ને? એવું જ પૂછ્યું છે ને। તો એ જ શ્રેણીની, એ જ શ્રેણી એટલે આ જ શ્રેણી, એટલે એ તો અચળ થયું। તો 1/λ પ્રપોઝનલ ટુ Z² હે ને, એટલે 1/λ1 બાય 1/λ2 એટલે λ2 ઉપર આવી જાય ને, એટલે 1/λ1 Z1 Z2 નો વર્ગ। રેડી? ચાલો, λ2 ઇઝ ઇક્વલ ટુ λ1 ઇન્ટુ Z1 એટલે 1 અને Z2 એટલે 11 એનો વર્ગ। λ2 બરાબર λ1/121। λ1 છે 1210 121 એંગસ્ટ્રોમ। 121 જાય એટલે λ2 ઇઝ ઇક્વલ ટુ 10 એંગસ્ટ્રોમ। શોર્ટકટ। રેડી? તો તમારો જવાબ આવશે 10 એંગસ્ટ્રોમ। યસ, ડી ઇઝ ધ રાઈટ આન્સર। આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આના પરથી ડાયરેક્ટ જ લઈ લીધો। કોઈ પણ પરમાણુ માટે તરંગ લંબાઈનું સૂત્ર છે RZ² 1/nk² - 1/ni²। ક્લિયર? ચાલો, એમાં આ બધું અચળ હતું, કારણ કે જે પરમાણુ હાઇડ્રોજન માટે કીધું હતું એ Z11 ના માટે આ જ કીધું હતું।
રેડી, એટલે એ અચળ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ધરાવસ્થામાં કોણીય વેગમાન L1 છે અને ચતુર્થ ઉત્તેજિત અવસ્થામાં કોણીય વેગમાન L4 છે. તો L4 માઇનસ L1 કેટલું થાય? પહેલા તો ધરાવસ્થા માટે N1 બરાબર 1, ત્યારે કોણીય વેગમાન L1 બરાબર N1h/2π. રેડી, N1 1 છે એટલે h/2π. ક્લિયર? હવે ચતુર્થ ઉત્તેજિત અવસ્થા માટે, ચોથી ઉત્તેજિત અવસ્થા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ચોથી ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર શું હોય? N2 બરાબર 5 હોય. ચોથી ઉત્તેજિત અવસ્થા ધરાવસ્થા પછી પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે 2, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે 3, તૃતીય ઉત્તેજિત અવસ્થા માટે 4, ચતુર્થ ઉત્તેજિત અવસ્થા માટે 5. રેડી? તો N2 બરાબર 5, ત્યારે કોણીય વેગમાન L4, ચાલો L4 બરાબર N2h/2π એટલે 5h/2π. ચાલો ક્લિયર? તો હવે સિમ્પલ વાત છે, તમને જે પૂછ્યું છે L4 માઇનસ L1 એટલે 5h/2π માઇનસ h/2π. ક્લિયર? તો આ થશે L4 માઇનસ L1 ઇઝ ઇક્વલ ટુ 4h/2π. હવે h/2π એટલે તો L1, તો આ બરાબર L1 મૂકી શકાય. તો L4 માઇનસ L1 બરાબર 4L1. ક્લિયર? જે તમને જવાબ માંગ્યો છે એની ભાષામાં એ તમને 4L1. યસ, ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર છે. આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુમાં ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તેનું કોણીય વેગમાન. અહીંયા ફોટોનની ઉર્જા આટલી આવે છે ને, તો એનો મતલબ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જાય. તો પહેલા અહીંયા જોઈ લો, આ n બરાબર 1 એટલે ધરાવસ્થા. રેડી? n બરાબર 2 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, અહીંયા માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 3 માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આટલી ઉર્જા એને આપો છો તો એનો મતલબ ઉર્જા તમે આપો છો -13.6 પ્લસ 12.1 એટલે એ આવશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે n બરાબર 3. તો ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ત્રીજીમાંથી પહેલીમાં આવે તો કોણીય વેગમાન કેટલું હોય? તો n બરાબર 3 માંથી n બરાબર 1 માં, ત્યારે કોણીય વેગમાન L બરાબર 3h/2π માઇનસ h/2π. હે ને, પહેલી કક્ષામાં આવે એટલે તો શું થશે? 2h/2π થશે. ચાલો 2 કેન્સલ. L બરાબર h/π 6.62 10⁻⁻34 3.14 એટલે આપણે ઉડાડશું એટલે આવશે 2 સમથિંગ એટલે 2.18 10⁻⁻34. આને એક આમ લઈ લો તો L બરાબર 2.11 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. રેડી? તો આવી ગયું કોણીય વેગમાન. તમે આટલી ઉર્જા આપશો ને એટલે એ ત્રીજી કક્ષામાં આવશે. તો પહેલીમાંથી ક્યાં જાય છે? ત્રીજીમાં. તો એ દરમિયાન કોણીય વેગમાનનો ફેરફાર 3h/2π માઇનસ h/2π. ક્લિયર? કારણ કે n બરાબર 1 માંથી 3 માં. તો આવી ગયો જવાબ. તો આ તમારો જવાબ આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ નેક્સ્ટ. ઉત્તેજિત અવસ્થામાં H પરમાણુમાં ઇલેક્ટ્રોનને પણ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો તેની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય? દ બ્રોગલી તરંગ લંબાઈ તમને મેળવવાની કીધી છે. H પરમાણુ માટે પહેલી બાબત તો Z બરાબર 1 થાય. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા EBAP છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? લેમ્બડા બરાબર H/mv.
સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv. રેડી? વી વેગ મેળવવો પડે આપણે. ચાલો, ઇલેક્ટ્રોનનું દળ તો આપણે બધાને ખબર હોય, પણ એનો વેગ મેળવવો પડે. તો આપણે વેગ મેળવવા માટે શું કરશું? ઉત્તેજિત અવસ્થા ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો અહીંયા ધ્યાન આપજો. આપણું મેન સૂત્ર થયું. હવે L બરાબર mvr બરાબર nh/2π, હે ને? ચાલો, આમાંથી v ને સૂત્રનો તમે કરતા બનાવી દો તો v બરાબર શું થાય? nh/2π mr. r ની કિંમત મૂકો. r બરાબર n² h² ε0 પાઈ e² m. રેડી? આ વસ્તુ અહીં એપ્લાય કરો. આ કક્ષીય ત્રિજ્યા છે, ખ્યાલ છે ને? તો nh/2π m ઇન્ટુ n² h² ε0 પાઈ e² m. પાઈ જશે, એક nh જશે, m જશે, e² 2ε0 h ઇન્ટુ n. આવી ગયો વેગ. હવે ઉત્તેજિત અવસ્થામાં એક પરમાણુના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય ત્યારે n બરાબર કેટલું હોય? 2. રેડી? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, કારણ કે ધરાવસ્થામાં -13.6, પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે 3.4, તો n બરાબર 2. ઓકે, ચાલો એને આપણે 2 મૂકી દઈશું. આની કિંમત ડાયરેક્ટલી એમાં મૂકી દઈએ તો પણ ચાલશે, કે લેમ્બડા બરાબર h/m, v ની જગ્યાએ e² છેદમાં 2ε0 hn. આને વ્યવસ્થિત લખી દઈએ. 2ε0 h² n છેદમાં me². રેડી? ચાલો, તો લેમ્બડા બરાબર 2 ગુણ્યા 8.85 10⁻12 6.62 10⁻34 એનો વર્ગ ઇન્ટુ 2 ડિવાઈડ બાય 9.1 31 1.6 19 એનો વર્ગ. રેડી? તો આપણે આનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે, એમાં આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ઓકે, તો આનો જવાબ આવશે 6.6 10⁻10 મીટર. ક્લિયર? આ એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેશન મેં કર્યું તો આટલો જવાબ આવે છે 6.6 × 10⁻10 મીટર. તો તમારો આન્સર આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર. આવી ઘણી બધી કેલ્ક્યુલેશન આપણે તમને શીખવાડી છે વિદ્યાર્થી મિત્રો, કે આંકડા હોય પોઈન્ટ દૂર કરીને તમારે મેળવવાનું છે, ઘાતને ચેક કરી લેવાની છે. તો ક્લિયર? ઓકે, તો આવી ગણતરી તમને આવડવી જોઈએ. તો આન્સર 6.6 × 10⁻10 મીટર્સ. ચેક. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય 4 હોય તેવા હાઇડ્રોજન પરમાણુ દ્વારા ધરાવસ્થામાંથી ઉત્તેજિત થઈ ચોક્કસ અવસ્થામાં જતા ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા. ક્વોન્ટમ અંકનું મૂલ્ય 4 છે, તો વર્ણપટ રેખાની સંખ્યા એનું સૂત્ર આપણી પાસે છે ને, n બરાબર n n-1/2. ક્લિયર? 4 4-1/2 4 × 3/2 12/2, તો n બરાબર 6. ચાલો, રેડી? આન્સર આવશે સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન વર્ણપટની લઘુત્તમ તરંગ લંબાઈ અને મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર. ઓકે, H પરમાણુ માટે લઘુત્તમ તરંગ લંબાઈ લાઇમેન શ્રેણીમાં મળે, હે ને? કે 1/λ = r 1/1² - 1/∞. ઓકે, તો λ મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી, તો 1/λ મિનિમમ = r 1/1² - 1/∞. થઈ ગયું? તો 1/λ મિનિમમ = r, તો λ મિનિમમ = 1/r. ચાલો, આવી ગયું. હવે
મહત્તમ ફૂંડ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ સૌથી વધુ મળે H પરમાણુ માટે. હો, ખાસ ધ્યાન રાખજો, H પરમાણુ માટે. તો ફૂંડ શ્રેણી માટે 1/λ મેક્સી લઈએ તો R 1/5 ઓછા 1/n². n બરાબર 6, 7, 8 વગેરે. હવે લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 6 લેતા હે ને, તો 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ R 1/5 ઓછા 1/6. ક્લિયર? 1/λ મેક્સિમમ R 1/25 ઓછા 1/36 ઇઝ ઇક્વલ ટુ R 36 ઓછા 25 અને 5 10 11. 11/25 ગુણ્યા 36 કરો, 36 ગુણ્યા 25 એટલે 900. તો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 900/11R. ચાલો આ આવી ગયું. હવે શું કીધું છે? લઘુત્તમ અને મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવો. ઓકે, તો લેમ્બડા મિનિમમ છેદમાં લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા મિનિમમ એટલે 1/R ઇન્ટુ લેમ્બડા મેક્સિમમ એટલે 900/11R. રેડી? RR કેન્સલ થઈ જશે એટલે લેમ્બડા મિનિમમ છેદમાં લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 11/900. આવું કરી શકીએ. 11/9 10⁻2 ઉપર લઈ જાય તો +2. તો લેમ્બડા મેક્સિમમ છેદમાં લેમ્બડા મિનિમમ 11/9 10⁻2. 11/2 સોરી અહીંયા 10⁻2 આવે ને, 900 છે યાર. ચાલો 10⁻2 આવશે, ઉપર આવે તો -2 હે ને. આ આવશે 1.2 10⁻2. રેડી? કારણ કે 11/1 આજુબાજુ જ આવે એટલે લેમ્બડા મેક્સિમમ છેદમાં લેમ્બડા સોરી ચાલો લેમ્બડા મિનિમમ મેક્સિમમ. રેડી? મિનિમમ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2 પોઈન્ટ ખસેડો એટલે 0.012 છે જવાબ. આવો ચેક ઇટ. યસ, 0.012. સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આવી ગયો. તો H પરમાણુમાં લઘુત્તમ તરંગ લંબાઈ લાઇમેન શ્રેણીમાં જ મળે અને મહત્તમ તરંગ લંબાઈ ફૂંડ શ્રેણીમાં મળે. ક્લિયર? H પરમાણુ માટે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, F1 એ લાઇમેન શ્રેણીની અંતિમ રેખાની આવૃત્તિ છે. F2 એ લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ છે, જ્યારે F3 એ બામર શ્રેણીની અંતિમ રેખાની આવૃત્તિ છે. તો સંબંધ હું તો અહીંયા જો હું પહેલા તમને રજૂ કરું. લાઇમેન ક્યારે મળે? જો n બરાબર 1 છે. રેડી? આ n બરાબર 2 છે ને આ n બરાબર 3 છે. હવે F1 એ લાઇમેન શ્રેણીની અંતિમ રેખાની તરંગ લંબાઈ છે. એનો મતલબ એમ થયો કે અહીંયા તમે આ અંતિમ રેખા લઈ લો, n બરાબર ઇન્ફિનિટી. ચાલો એવું લઈ લો, n બરાબર અંતિમ રેખા માટે n બરાબર ઇન્ફિનિટી. તો F1 એ લાઇમેન શ્રેણીની અંતિમ રેખા છે, એટલે કે પહેલીમાંથી જ્યારે ઇન્ફિનિટીવમાંથી પહેલીમાંથી ઇન્ફિનિટીવમાં જાય ત્યારે મળે ને આ F1 આવૃત્તિ. પછી F2 એ લાઇમેન શ્રેણીની પ્રથમ રેખા એટલે 2માંથી 1 એટલે F2 મળે. ચાલો રેડી? પછી અને F3 એ બામર શ્રેણીની અંતિમ એટલે અનંતમાંથી બીજીમાં આવે F3 જ. ઓકે, તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું થાય? તો અહીં તમે સ્પષ્ટ કહી શકો છો કે HF1 બરાબર HF2 વત્તા HF3. બધામાંથી H કોમન લઈને ઉડાડી નાખો તો F1 બરાબર F2 પ્લસ F3. આવો એક સંબંધ આવે. તો આના ઉપરથી જોવું શું લખી શકાય? F3 ને સૂત્રનો કરતા બનાવીએ તો F3 બરાબર શું થાય? F1 માઇનસ F2 થાય. F3 બરાબર F1 માઇનસ F2. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. રેડી? આ સંબંધ ઉપરથી તમને મળી જાય. આના ઉપરથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ. અનંતમાંથી પહેલીમાં આવે ત્યારે લાઇમેન શ્રેણીની અંતિમ રેખાની મળે. રાઈટ? અનંતમાંથી બીજીમાં આવે તો બામર શ્રેણીની અંતિમમાં આવે.
અને 2 માંથી 1 આવે તો લાઇમેનની પેઢી. તો ખ્યાલ જ છે તમને બધાને. ઓકે, ચાલો ક્લિયર. આગળ વધીએ. નેક્સ્ટ, જો લાઇમેન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ 912 એંગસ્ટ્રોમ હોય, લાઇમેન શ્રેણી માટે લેમ્બડા મિનિમમ 912 એંગસ્ટ્રોમ છે, તો લેમ્બડા મેક્સિમમ કેટલી હોય? પહેલા તો 1 લેમ્બડા મિનિમમ n બરાબર ઇન્ફિનિટી, તો 1 લેમ્બડા મિનિમમ r 1/1 વર્ગ ઓછા 1/∞ આ આવશે r. તો લેમ્બડા મિનિમમ બરાબર 1/r. 1 લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ r 2/3 3r/4. ચોખ્ખું કેલ્ક્યુલેશન. લેમ્બડા મેક્સિમમ બરાબર 4/3r. રેડી? આ આવી ગયું. આપણે જોઈએ છે લેમ્બડા મેક્સિમમ છેદના લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 4/3r ઇન્ટુ 1/r ઉડી જાય એટલે 4/3. તો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 4/3 ઇન્ટુ લેમ્બડા મિનિમમ. ડાયરેક્ટ મેળવો તો યાર, પણ એ કમ્પેરિઝન દ્વારા પૂછ્યું છે. લેમ્બડા મેક્સિમમ બરાબર 4 ગુણ્યા 912/3. 900/3 કરો એટલે 900/3 કરો એટલે સિમ્પલ વાત છે. કેટલા આવે? 300 ગુણ્યા 4 એટલે 1200 સમથિંગ આવે. 1200 ને સમથિંગ આવે એનો જવાબ. તો કેટલું છે બોલો? લેમ્બડા મેક્સિમમ બરાબર 1216 યસ એંગસ્ટ્રોમ. આવી ગયું? ઓકે, તો જવાબ આવશે એ તમારો સાચો જવાબ છે. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા r 0.5 એંગસ્ટ્રોમ, 1/2 10⁻10 મીટર. ઓકે, ઝડપ આપી છે 2.2 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોનની ગતિને, ઇલેક્ટ્રોન છે એટલે 1.6 10⁻19 કુલમ. કેન્દ્રની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આ એકચ્યુઅલી આવું છે, આ ન્યુક્લિયસ હોય, આ ત્રિજ્યા છે r0, આ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે, એનો વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે. રેડી? તો કેન્દ્ર ઉપર, રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં 2r0. રેડી? r0 છે એટલે r0 લઈએ. આપણે આ મેળવવાનું છે. તે પહેલા અહીં I પ્રવાહ, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો રચાતો પ્રવાહ E/t. રેડી ને? આવર્તકાળ એટલે શું? અંતરના છેદમાં ઝડપ. રેડી? 2πr0 ના છેદમાં v. તો I બરાબર E ના છેદમાં 2πr0 ના છેદમાં v એટલે આવશે EV ના છેદમાં 2πr0. આવી ગયું? એ વસ્તુને તમે એપ્લાય કરો તો B ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 2r0 ઇન્ટુ EV ના છેદમાં 2πr0. તો μ0 EV છેદમાં 4πr02. ક્લિયર? ચાલો આની કિંમત મૂકી દે. 4π 10⁻7 1.6 10⁻19 2.2 10⁶ ડિવાઈડ બાય 4π ઇન્ટુ 1/2 10⁻10 એનો વર્ગ. ઓકે, ચાલો 4π જાય તો B ઇઝ ઇક્વલ ટુ આ 2 નો વર્ગ 4 ઉપર વહી જશે ને, એટલે ઉપર થશે 4 ગુણ્યા 1.6 ગુણ્યા 2.2 ઘાત ઉપરની પહેલા ચેક કરી લઈએ. 6 એટલે -1 એટલે -20 ઉપર. રેડી? અને છેદમાં આ તો ઉપર વહી ગયું એટલે 10⁻20. ચાલો આ ઘાત થઈ જાય. રેડી? તો B ઇઝ ઇક્વલ ટુ, હવે આનું તો ગણતરી તમને આવડશે ને, પેલા 22 ગુણ્યા તમે 16 કરો તો મળી જાય. જો 22 16 0 2 2 2
13, 2, 5, 3. રેડી? તો 3.52 અને 3.52 ગુણ્યા 4 કરો એટલે 4 તેરી 12, 14 ની આજુબાજુ આવવું જોઈએ. યસ, 14 ની આજુબાજુ આવવું જોઈએ ને. આનો થાય જો 4 ગુણ્યા 3.52 તમે કરશો તો આ તમને મળશે b = 14 ની આજુબાજુ એટલે 14.08 ટેસ્લા ઇઝ રાઈટ આન્સર. ઓકે, આના પરથી ચાલો આવી ગયું 14.08 ટેસ્લા. તો બી તમારો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો આવી ગયું ને, સિમ્પલ એન્ડ સોબર. આગળ વધીએ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની આયોનાઇઝ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો હિલિયમ પરમાણુની આયોનાઇઝ ઉર્જા કેટલી? He પ્લસ માટે Z = 2, He પ્લસ માટે આયોનાઇઝેશન ઉર્જા પેલા આપણે જોવાની છે બંધન ઉર્જા. મેળવવાનું છે ને આપણે, તો He પ્લસ માટે બંધન ઉર્જા EB બરાબર -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. He પ્લસ માટે Z બરાબર 2 અને આયોનાઇઝ ઉર્જા આ ધરાવસ્થા છે એટલે n બરાબર 1. તો EB બરાબર 13.6 2/1/1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 ગુણ્યા 4 ઇલેક્ટ્રોન વોલ્ટ 54.4 है ना. तो EB बराबर -54.4 इलेक्ट्रॉन वोल्ट. હવે બંધન ઉર્જા જેટલી ઉર્જા વિરુદ્ધ આપતા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આયનીકરણ થાય છે. ક્લિયર ને? તો આયનીકરણ ઉર્જા કેટલી થાય? E બરાબર પ્લસ EB જેટલી આપવી પડે. તો E બરાબર પ્લસ 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? તો જવાબ આવશે D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, બોહરના વૈજ્ઞાનિકે તેના વાત સમજાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કર્યો. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, જ્ઞાન આધારિત MCQ છે ને. બોહરે કોનો ઉપયોગ કર્યો? L બરાબર NH/2π. ઓકે, કોણીય કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ક્લિયર? તો જવાબ આવશે B, તમારો સાચો જવાબ. આગળ વધીએ. નેક્સ્ટ, બોહરની બીજી કક્ષામાં બીજી કક્ષામાં એટલે n બરાબર 2 માટે બોહરની ત્રિજ્યા R0 ના પદમાં મેળવો. તો બોહરની ત્રિજ્યા Rn બરાબર n² ના છેદમાં Z × R0. આ શું શોર્ટકટ સૂત્ર હે ને? ચાલો, સૂત્ર તો આવું જ છે ને. R0 બરાબર n² h² ε0 π Z²m. આના પરથી રેડી. તો Rn બરાબર n²/z. તો અહીંયા બોહરની હાઇડ્રોજન H માટે પહેલા તો Z બરાબર n બરાબર 2. તો R2 = 2/2 × R0. તો R2 બરાબર 4R0. 4R0 પણ R0 ની જગ્યાએ શું છે? A0. R0 ની જગ્યાએ શું છે? R0 લેતા. તો R2 બરાબર 4A0. ક્લિયર? 4A0. યસ, ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ, ધરાવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા R1 5.3 10⁻11 મીટર. ઇલેક્ટ્રોનના સગાત બાદ ત્રિજ્યા R2 21.2
10⁻11 મીટર. તો પરમાણુનો મુખ્ય ક્વોન્ટમ અંક કેટલો હોય? n1 બરાબર 1, તો n2 કેટલો હોય? કે r proportional to n². ચાલો એના પરથી આપણે લઈ લઈએ. r2/r1 બરાબર n2/n1 નો વર્ગ. r2 એટલે 21.2, 10⁻11, 5.3, 10⁻11 બરાબર n2/n1 નો વર્ગ. રેડી? ચાલો આ જાય 20/5 કરીએ તો 4 જ આવે. તો n2/n1 એનો વર્ગ બરાબર 4. આનો જવાબ 4 આવશે. તો n2/n1 વર્ગના બદલે 2, તો n2 બરાબર 2n1, તો n2 બરાબર 2 × 1, તો n2 બરાબર 2. ક્લિયર? તો આન્સર ઇઝ બી. ચાલો આવી ગયો. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ, બોહરનો પરમાણુનો બોહર નમૂનો બધા જ પ્રકારના પરમાણુ માટે એક જ ઉત્સર્જન વર્ણપટની આગાહી કરે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ થાય છે તેમ ધારવામાં આવ્યું. એક્ઝેક્ટલી રાઈટ. બોહરનું પરમાણુ મોડેલ કહે છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ છે, એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન NH/2π પૂર્ણ ગુણાંકમાં હોય, હે ને? જ્યાં n પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4 વગેરે વગેરે. રાઈટ? અપૂર્ણાંકમાં કોઈ કોણીય વેગમાન સતત મૂલ્ય ધારણ કરી શકે નહીં, અસતત મૂલ્ય ધારણ કરી શકે. એટલે આન્સર બી જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે. તો ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.